હમણાં તો બરાબર વિનુ બાપા વાંદરી પાનું અમારા ગામમાં બેઠા હતા અને ભાઈ એને ફોન આવ્યો કે ક્યાંથી આવ્યો? અરે કે મુંબઈ ભૂરિયા આવ્યા છે કે અને મને બોલાવ્યો છે. હા, અને વિનુ બાપા ગયા મુંબઈ તો ભૂરિયાએ એને હાયર કર્યા કે તમારે અમને છે ને કે પ્રાચીન સ્થળો બધા બતાવવાના છે. કાંઈ વાંધો નહીં. વિનુ બાપા દિલ્હી લઈ ગયા ભૂરિયાઓને, બોલો. હા, અને દિલ્હી લઈ ગયા, ત્યાં લાલ કિલ્લા સામે ઊભા રાખી દીધા ભૂરિયાઓને. એ કે આ લાલ કિલ્લો કે આ લાલ કિલ્લો કે કેટલો સમય લાગ્યો અને બનાવતા? ભૂરિયાએ પૂછ્યું. વિનુ બાપા કે 40 વર્ષ લાગ્યા. ત્યાં તો ઓલા ભૂરિયા કે ઇન્ડિયાવાળા બધા આળસુ કહેવાય કે અમારે ત્યાં હોય ને 2.5 વર્ષ પૂરું થઈ જાય. તો વિનુ બાપા કે કાંઈ વાંધો નહીં, હશે હાલી કે ત્યાંથી કુતુબ મિનાર લઈ ગયા. બોલો, કુતુબ મિનાર સામે ઊભો રાખીને બતાવ્યો કે આ કુતુબ મિનાર. આને બનાવતા કેટલો સમય લાગ્યો? વિનુ બાપા કે 45 વર્ષ લાગ્યા. એ કે આળસુ છે તમારા વાદાએ. અમારે કે હોય ને અમારે લંડનમાં હોય ને 3 વર્ષ પૂરું થઈ જાય છે. બાપા પછી ત્યાંથી આગ્રા લઈ ગયા, રાતે હોટલમાં હુરાઈ દીધો. બીજા દિવસે સવારના પોરમાં નાહી ધોઈને 8 વાગ્યામાં તાજમહેલની સામે ઊભો રાખી દીધા ભૂરિયાને કે જો આ તાજમહેલ. તો ભૂરિયા કે કાલ રાતે કેમ ન બતાવ્યું? એ કે ક્યાંથી બતાવે, રાતે તો બનાવ્યું. રાતે જ બનાવ્યું છે. હવે બોલ લે ભૂરિયા ગુરુ છે ભાઈ. ભૂરિયો અને બરાબર અમારા વિનુ બાપા વાંદરી પાનાને જમવા લઈ ગયા હોટલમાં. અને ભૂરિયા જીરા રાઈસનો ઓર્ડર ઠપકાર્યો. અને જીરા રાઈસનો ઓર્ડર ઠપકાર્યો ને વિનુ બાપા કે હું જીરા રાઈસ ખાતો નથી. કેમ નથી ખાતા? એ કે હું નથી ખાતો. એક દિવસ મેં જીરું હાલતા જોયું ને, એ જીરા રાઈસમાં જીરું હાલતું હતું છે તે દુના મેં બંધ કરી દીધા. ગુરુ છે ભાઈ. પાછા વિનુ બાપા વાંદરી પાનું છે ભૂરિયાઓને સલાહ દેતા હતા. એ કે મારી વાત યાદ રાખજે, 2 વાત, તારા જીવનના બધા રસ્તા ખુલી જાય. મારી 2 વાત યાદ રાખજે, તારા જીવનના બધા રસ્તા ખુલી જાય. એ કે કઈ વાત? એ કે પૂછ ને પુલ. ધક્કો મારો ને ખેંચો કે એટલું યાદ રાખજે કે. પણ મેં કીધું લોક હોય તો મને કહેતો પછી પાટું મારી દેવાનું યાર, મગજ શું ખરાબ કરીશું? હવે ગરમ થઈ જાય ભાઈ, એની વાત ન કપાય અમારથી. હમણાં વિનુ બાપા વાંદરી પાનું બેઠા હતા ને ત્યાં લખવા આવ્યો કે બાપા તમે હાવ ખોટું બોલો છો. કે કાં? એ કે તમે હાવ ખોટું બોલો છો. કે તમે શું કહેતા હતા જાગ્યા નથી હવારી? કે હા તો બાપા કે સાચી વાત છે, જાગ્યા નથી હવાર. એ કે ખોટું બોલોમાં. કે કાલ હું 3 વાગે જાગ્યો ને તો અંધારું હતું. કે તમે કહો જાગ્યા નથી હવારી. કે રાતે 3 વાગે જાગ્યો તો અંધારું હતું. અને આ વિનુ બાપા મને કહેતા હતો, વિનુ બાપા વાંદરી પાનું, મને કે આ અત્યારનો માણસ છે ને કે કોઈને ક્રેડિટ નથી આપતો હોય. કે તમે જો કોઈને ક્રેડિટ નથી આપતો. કે દવાખાનામાં દાખલ કર્યો હોય, 2.5 મહિના સુધી ટ્રીટમેન્ટ લે અને પછી ઘરે આવી જાય ને આપણે એમ કહીએ ને સારું થઈ ગયું. એમને નથી થયું, રૂપિયા 25 લાખ નાખ્યા તઈ સારું થયું છે. ડૉક્ટરને તો ક્રેડિટ આપે જ નહીં કે ડૉક્ટરથી સારું થયું એમ ન બોલે. અને કે માનો કોઈએ મોટો રિપોર્ટ કરાવ્યો હોય 10,000 20,000 25,000નો અને રિપોર્ટમાં કાંઈ ન આવે તો શું કે ખબર છે? પૈસા પડી ગયા. રિપોર્ટ કરાવ્યો 25,000નો પણ કાંઈ આવ્યું નહીં. લે એમાં પૈસા પડી ગયા. હમણાં એક જણો વિનુ બાપા વાંદરી પાનું બેઠા જ ન્યા આવ્યો, આવીને કે બાપા પડદો તૂટી